હે શ્રી યમુનાજી, આપ તો પરમ કૃપાળુ છો. કમલતલાઈનો મનોરથ કરતાની સાથે આપે તો એક ભક્તના મનોરથ પૂર્ણ કર્યા અને એક અલૌકિક અનુભવ પણ કરાવ્યો. દરેક કમલ એ એક ભક્તનું હૃદય છે, જે ક્યારેક કમલ રૂપે ફૂલે એ રીતે પ્રભુ પ્રત્યે ખીલ્યું છે. કમલતલાઈ એ કોઈ માત્ર જળ નથી, એ તો ભક્તિની રસધારા છે કે જ્યાં દરેક પાંખમાં ભાવ છલકે છે. જ્યારે શ્રી યમુનાજીની કૃપા થકી શ્રી ઠાકોરજીના દર્શન થાય ત્યારે એમ લાગે કે એમણે તો ઘણા સમયથી રાહ જોઈ હતી. એક પલમાં બધું સંપૂર્ણ લાગે, તે આપણું અંતર સંતોષ પામે. આપણે શ્રી યમુનાજીને વિનંતી કરતાની સાથે આપ તરત જ સાંભળી લો છો. એટલે જ કહેવાય છે ને કે જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. આપ એવા કૃપાળુ છો કે અમારી વિનંતી તરત જ સાંભળી લો છો. આ કમલતલાઈનો મનોરથ એ અમારો મનોરથ નથી, પરંતુ આ તો જાણે શ્રીનાથજીનો જ મનોરથ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આપણા શ્રીનાથજી તો પડદા પાછળના કલાકાર છે અને આ કમલતલાઈના મનોરથમાં પ્રેમના કમળોથી સાજેલી યમુના પુલિનની તલાઈ છે. એમાં દરેક કમલ કોઈ એક ભક્તના હૃદયનો ભાવ છે. આ મનોરથ માત્ર એક શારીરિક અભિવ્યક્તિ નથી, એ તો ભક્તોના નિર્મળ હૃદયોથી પ્રકટ થયેલું કમળ છે, જે શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત થયું છે. અને નિષ્કામ ભાવે જેણે શ્રી યમુનાજીના ચરણોમાં આ કમલ સમર્પિત કર્યું છે ને, શ્રી યમુનાજીની ધારામાં વહાવ્યું છે ને પોતાના ભાવ સ્વરૂપે, એ કમલને શ્રી યમુનાજીએ, એ ભક્તના ભાવને શ્રી યમુનાજીએ પ્રભુ સુધી પહોંચાડ્યા છે. એટલે જ શ્રી યમુનાજીને પરમ કૃપાલુ કહ્યા છે. શ્રી યમુનાજીના ગુણગાન જેટલા ગાઈએ એટલા ઓછા છે. આપ તો ગોલોકધામમાંથી પધાર્યા છો. જે મૂર્ખ હોય ને એ આપને નદી રૂપે જુએ છે. આપ તો પરમ કૃપાલુ છો અને ભક્તો પર કૃપા કરવા જ નિજધામ છોડી ભૂતલ પર પધાર્યા છો.